નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો. આજે હવે આપણે કંપની શાસનના વિકાસની ચર્ચા કરીશું. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને પણ મૂકવામાં આવી. તો મિત્રો, ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કરી બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે નિમ્યા. ગવર્નર જનરલ એટલે એક વહીવટી હોદ્દો અને એ હોદ્દા પર વોરન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી અને કંપનીની બધી જ જવાબદારી વ્યાપારી રાજકીય પ્રવૃત્તિઓ વોરન હેસ્ટિંગ્સની દેખરેખ હેઠળ થતી હતી. તેમજ મુંબઈ અને મદ્રાસના ગવર્નરને અને તેની કાઉન્સિલને પણ તેમના હાથ નીચે મૂકવામાં આવ્યા. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંનેના સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. આમ મિત્રો, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો. તેના સમયમાં તેણે મરાઠા સાથે યુદ્ધ કર્યું, જે પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખાયો. મૈસૂરના હૈદર અલી સાથે અંગ્રેજોએ યુદ્ધ કર્યું, તેને દ્વિતીય મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાયો. આમ મરાઠા સામ્રાજ્ય અને મૈસૂરના હૈદર અલી આ બંને સત્તાનો સામનો કરવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. વોરન હેસ્ટિંગ્સ બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. આ સમયે મૈસૂરના રાજા ટીપુ સુલતાન, જેઓ મૈસૂરના વાઘ તરીકે જ ઓળખાતા હતા. બ્રિટિશ સરકાર અને ટીપુ સુલતાન વચ્ચે યુદ્ધ થયું, જે ત્રીજા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ કરવાની ફરજ પડી. ટીપુ સુલતાન શક્તિશાળી રાજા હતો, તેથી તેને હરાવવા અંગ્રેજ સરકારે મરાઠા અને નિઝામની મદદ લીધી. મિત્રો, અહીં તમને હું એક વાત કહીશ. અંગ્રેજો જ્યારે કોઈ પણ રાજા સાથે યુદ્ધ કરવાના હોય ત્યારે તેઓ પહેલાં તે રાજાના વિરોધીઓ કોણ કોણ છે તે જાણી લેતા અને તેમની સાથે સંધિ કરી એ રાજાને હરાવવાનું કાવતરું કરતા હતા. તેથી મિત્રો, અંગ્રેજોએ મરાઠા અને નિઝામની મદદ લઈને યુદ્ધમાં ટીપુ સુલતાનને હરાવ્યો અને તેને સંધિ કરવાની ફરજ પાડી. કોર્નવોલિસ બાદ સર જોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. કોર્નવોલિસ બાદ સર જોન શોર ગવર્નર જનરલ બન્યો અને તેણે અપનાવેલી તટસ્થતાની નીતિથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાન ઘટવા લાગી અને તેની સાથે મરાઠાનું વર્ચસ્વ વધતા મરાઠા સત્તાઓ વધુ ને વધુ શક્તિશાળી બની ગયા. આથી
જ્હોન સૌર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીની ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આમ સર જ્હોન સૌર પછી ભારતના ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીની નિમણૂક થતાં તેના માથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી પડી. નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં કંપની શાસનના વિકાસમાં ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સ આવ્યો. તેના પછી કોર્નવાલિસ, ત્યારબાદ સર જ્હોન સૌર ગવર્નર જનરલ બન્યો. ત્યાર પછી ભારતના ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. તો મિત્રો, આજે આપણે વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો અને ડેલહાઉસીની ખાલસા નીતિનો અભ્યાસ કરીશું. વેલેસ્લી ગવર્નર જનરલ તરીકે આવતા તેણે સહાયકારી યોજના દાખલ કરી. યોજનાના નામ પરથી એમ લાગે છે કે કંપની રાજ્યને મદદ કરવા માંગે છે, પણ હકીકત ભારતના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપવાનો હતો. તો મિત્રો, આપણે જોઈએ વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજનાની શરતો. શરત 1, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તો શરત 1, જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરશે તે રાજ્યને કંપની તાલીમ પામેલ સૈન્ય તેમને આપશે. આ સૈન્ય રાજ્યની અંદરના પ્રદેશોમાં અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. શરત 2, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. તો મિત્રો, પહેલી શરત પ્રમાણે આપણે બીજી શરતમાં જોઈએ તો કંપની જે તાલીમ પામેલ સૈન્યની વાત કરે છે તો એ સૈન્યના તાલીમનો કે લશ્કરી ખર્ચ પણ રાજાએ જ આપવાનો અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો રહેશે. શરત 3, કંપનીની પરવાનગીની વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગીની વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિઓ કરી શકશે નહીં. શરત 4, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. તો રાજ્યમાં રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો રહેશે. શરત 5, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. યોજના અપનાવેલ રાજ્યો શાસકોમાં જોઈએ તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. તો મિત્રો, તમે અહીં 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમારો એમ હશે, વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો. તો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. આગળ જઈએ. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. તો વેલેસ્લીએ મીઠા ઝેર સમાન સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. મિત્રો, મીઠું ઝેર એટલે એવી બાબત કે જે પ્રથમ નજરે આપણને લાભદાયી લાગતી હોય પરંતુ અંતે તે આપણા માટે નુકસાનકારક નીવડતી હોય છે. વેલેસ્લીની સહાયકારી યોજનાની લાલચમાં આવીને રાજ્યોએ યોજના અપનાવી લીધી, પરંતુ છેવટે તો એનો લાભ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ થયો અને ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાઈ ગયા, એટલે કે તેના અંકુશ હેઠળ આવી ગયા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર ઈસવીસન 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ગવર્નર જનરલ વેલેસ્લીએ આ મીઠા ઝેર જેવી યોજના ટીપુ સુલતાનને સ્વીકારવા જણાવ્યું, પરંતુ ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી દેતા ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ નિઝામની મદદ લઈ મૈસૂર પર ઈસવીસન 1799માં આક્રમણ કર્યું ને આ યુદ્ધ જે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયું
તેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવ્યું. અંતે અંગ્રેજો સાથે યુદ્ધ લડતા લડતા ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તો વેલેસ્લી પછી ભારતના ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. હેસ્ટિંગ્સે પોતાનું સૈન્ય વધારવા તેણે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખા એટલે નેપાળી ગુરખા સૈનિકો, તેમને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. ત્યારબાદ તેમણે પિંડારાઓ, જે તે સમયના લૂંટારાઓ તરીકે ઓળખાતા હતા, સાથે યુદ્ધ કરી તેમને પણ અંકુશ હેઠળ લાવી દીધા. હવે કંપનીએ ગુરખા અને પિંડારાને લશ્કરમાં સમાવીને મરાઠા સાથે યુદ્ધ કર્યું, જે ત્રીજા મરાઠા વિગ્રહ તરીકે ઓળખાયા. આમ કંપનીએ પોતાની સર્વોપરિતા સ્થાપી. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. વેલેસ્લી બાદ ભારતના ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક આવ્યો, જે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો, તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તો હવે અગાઉના ગવર્નર જનરલોની અપનાવેલી જે સામ્રાજ્યવાદની નીતિ હતી, તો સામ્રાજ્યવાદની નીતિ એટલે મિત્રો, જે દેશ રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકસિત હોય અને તે દેશ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય સ્થાપે, તેને સામ્રાજ્યવાદની નીતિ કહે છે. તો સામ્રાજ્યવાદની નીતિથી ભારતના ઘણા રાજ્યોમાં અસંતોષ ઊભો થયો હતો અને આ અસંતોષથી ભારતમાં એકતા ઊભી ન થાય તેથી વિલિયમ બેન્ટિકે પ્રજા માટે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. તેથી વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો ઈસવીસન 1848માં. મિત્રો, આપણે અહીં લીટી દોરીશું. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીતી, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. મિત્રો, અહીં પણ આપણે લીટી દોરીશું. તો હવે વિલિયમ બેન્ટિકના સ્થાને ડેલહાઉસી ઈસવીસન 1848માં ભારતનો ગવર્નર જનરલ બન્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હોવાથી તેણે અલ્પ વિકસિત પ્રદેશો ઉપર રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ પોતાની સત્તા જમાવી દીધી અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે તેણે જીતી એટલે કે રાજ્ય પર આક્રમણ કરી તેને જીતી લેવું. જપ્તી એટલે રાજ્યની સઘળી સંપત્તિ પોતાના કબજામાં લેવી. ખાલસા નીતિ, ખાલસાનો અર્થ થાય નાશ કરવો, વિનાશ કરવો, એટલે જીતેલા રાજ્યને કંપની શાસન હેઠળ લાવી દેવા. ફરી જોઈએ કે ડેલહાઉસીએ કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીતી, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાલસા નીતિ નંબર 1, યુદ્ધ દ્વારા ખાલસા કરવા, જેમાં પંજાબ, પેગુ અને નીચલું બર્મા. તો ડેલહાઉસીની ખાલસા નીતિમાં પહેલી ખાલસા નીતિ રાજ્ય સાથે યુદ્ધ કરી તે રાજ્યનો વિનાશ કરવો, જેમાં પંજાબ અને બર્માનો એમણે યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હતા. બીજી ખાલસા નીતિ
રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવા, જેમાં સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાર અને નાગપુર. તો હવે કોઈ રાજ્યના રાજાને સંતાન ન હોય તો રાજા પછી રાજગાદી પર વંશ પરંપરાગત કોઈ શાસન કરી શકે નહીં. તો અંગ્રેજોએ તેવા રાજ્યનો પણ નાશ કર્યો, જેમાં તમે જાણો છો અને પ્રાઇમરી વિભાગમાં પણ તમે અભ્યાસ કર્યો હશે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જે ઝાંસી પર વંશ પરંપરાગત રાજ કરવા માટે એમને કોઈ સંતાન ન હતું, તેથી ઝાંસીના રાજાએ દત્તક પુત્ર લીધો હતો અને ત્યારથી અંગ્રેજોએ આ દત્તક પુત્ર લેવાની પ્રથા પણ બંધ કરી. ખાલસા નીતિ નંબર 3, ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરવા, જેમાં અવધ. રાજા રાજ્યનો વહીવટ યોગ્ય રીતે કરતા નથી તેવા બહાના સાથે તે રાજ્યને ખાલસા કર્યા. ખાલસા નીતિ નંબર 4, કરજની ઉઘરાણી તળે ખાલસા કરવા, જેમાં નિઝામનો વરાળ પ્રાંત. ભારતમાં તે સમયે મહેસૂલ ઉઘરાવવાની પરંપરા હતી ને જે રાજ્ય મહેસૂલ ન ભરી શકે તે રાજ્યને કરજ તળે લાવીને તેને ખાલસા કરવામાં આવતા હતા, એટલે કે એનો વિનાશ કરવામાં આવતો હતો. ખાલસા નીતિ નંબર 5, નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરવા, જેમાં કર્ણાટક અને તાંજોર. તો અંગ્રેજો અમુક રાજ્યમાં રાજગાદી પર રાજાને બેસાડતા અને રાજ્યનો બધો જ વહીવટ અને નિર્ણયો અંગ્રેજો પોતે લેતા હતા. એટલે આ રીતે માત્ર રાજ્યમાં રાજા એ પોતે નામના જ સત્તા ઉપર બેસતા, બાકી રાજ્યનો તમામ વહીવટ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો હતો. તો મિત્રો, અહીં ફરી તમે 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. તો પ્રશ્ન તમારો આમ હશે, ડેલહાઉસીની ખાલસા નીતિ જણાવો. તો તમારે 5 ખાલસા નીતિ એ તમારો જવાબ રહેશે. આગળ જઈએ. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાના સુધી, ભારત રેલ ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. તો મિત્રો, ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ હતો. તો આપણે અગાઉ જોઈ ગયા તે રીતે કે ડેલહાઉસીએ જીતી, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર મોટો કરી દીધો, પણ તેની સાથે તેણે ઘણા સુધારાના કાર્યો પણ કર્યા હતા. તેમાં આપણે જોઈએ તો ભારતમાં પ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી ઈસવીસન 1853માં, જે મુંબઈથી થાના સુધી. તે ઉપરાંત તાર વ્યવહારની સુવિધા પણ એણે ઉપલબ્ધ કરી હતી ભારતથી ઇંગ્લેન્ડ સુધીની. જાહેર બાંધકામ ખાતાની વ્યવસ્થામાં પાકા રસ્તાઓનું બાંધકામ કરવા માટે એક સરકારી ખાતાની વ્યવસ્થા પણ એણે કરી હતી. તે ઉપરાંત પણ એમણે બીજા ઘણા બધા સરકારી કચેરીઓની પણ સ્થાપના કરી હતી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, તો એમાં અંગ્રેજી શિક્ષણની સુવિધા પણ શરૂ કરી હતી. તે ઉપરાંત વિધવા પુનઃ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ તેના સમયમાં જ પસાર થયો હતો. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના
1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. તો મિત્રો, ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં, તો 1757થી ઈસવીસન 1857 સુધીનો સમયગાળો, એટલે 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યમાં અસંતોષનો સામનો પણ તેમણે કરવો પડ્યો હતો. તો આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે એ બહાર આવ્યો. મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. સાથે આજનો લેક્ચર હું અહીં પૂરો કરું છું.